મહેમાન થઈને આવ્યો છે. કોણ ઘરે આવ્યો નિખિલ? અમારા ઘરે. તને મજા આવે છે અહીંયા? બિલકુલ કેમ? સોફા તો નથી હજી તમારા જેમાં પૈસા વાળા નથી ને. ના આરતી કરવાનો સમય થઈ ગયો છે. ચાલો તો અમે આરતી કરી લઈએ. ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઝીણે ઝીણે ચોખલી અને મોતી રે વધાવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. હા, હવે આપણે રસોડામાં જઈએ. રસોડામાં ક્યાં માતાજી હોય? અન્નપૂર્ણામાં. કે જો અમને મતલબ બધો અન્ન આપજો, અમારા ભંડાર કોઈ દી ખૂટવા ના દેતા. અન્નપૂર્ણામાં કોણ? અન્નપૂર્ણા જે અન્ન દે. જે અન્ન દે. ચલો તો હવે મને ધૂપ આપી દો, પછી આપણે ભગવાન પાસે રાખી દઈએ. તમે ધૂપ લઈ લો. ચલો હું તમને દઈ દઉં. ચલો હવે રાખી દો. ચાલો આજે સેન્ડવિચ બનાવી છે અમે મસાલાવાળી. મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે અમે સેન્ડવિચમાં ભરીશું, બ્રેડમાં ભરીશું. પછી આપણે ગ્રીલ કરીશું. આજે નિખિલની ફરમાઈશથી સેન્ડવિચ બનાવવાની છે. નહીં તને ભાવે છે ને બહુ? યા જે હેલ્પ કરાવવા આવ્યો છે અમને રસોડામાં હેલ્પ કરાવે છે. ચલો હવે અમે બ્રેડમાં મસાલો લગાવ્યું છે. હાલે 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 તું પેક કરી દે. હાલે પેક કરી અને આમાં રાખતું હું તને દે દીધો ભરીનો. હાલે અમારા ઘરે જો પબાભાઈ જમવા આવ્યા છે. વીરભાઈ તો જમી ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મને બહુ ખુશી છે કે મારા જે વિડીયો જોવે છે એમાં મારાથી જે કંઈ ભૂલ થઈ હોય એ લોકો મને કહે છે કોમેન્ટમાં. કોમેન્ટ દ્વારા કહે છે કે આ ભૂલ થઈ. હું પણ તમારી કોમેન્ટથી શીખું છું કે હા મારાથી ભૂલ થઈ. સોરી બદલ જે ભૂલ થઈ જાય છે. ભૂલથી જ માણસ શીખતો હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. બીજી વખત એવી ભૂલ ના થાય એમને હું ધ્યાન રાખીશ. અને તમારા બધાનો આટલો સપોર્ટ લવ જોઈ અને ઘણો આનંદ થાય છે કે તમે ફેમિલી જેવા છો અને જે ભૂલ છે એ મને કોમેન્ટ દ્વારા કહો છો. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી ખૂબ ખૂબ આભાર. તો ચલો અત્યારે 12:30 થઈ ગયા છે. હવે જમવાનું બનાવવું છે. આજે તો શું બનાવવું ટોમેટા પડ્યા છે ને કેરી પડી છે. કેરીનું શાક આજે બનાવી નાખીએ. કેરીની સિઝન આવી ગઈ છે. ઉનાળો બધાની ફેવરિટ કેરી. ફળોનો રાજા તકે કેરી. ગમે એટલી ખાવ ક્યારેય ઓકરો નહીં, મજા જ આવે. કાચી એટલી ખાવાની મજા આવે અને પાકેલી પણ એટલી ખાવાની મજા આવે. કેરીનો રસ પણ એટલી ખાવાની મજા આવે. તો ચલો આજે કેરીનું શાક બનાવવાની ઈચ્છા છે. ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ, કેવું થાય જોઈએ હવે. તો ચાલો કેરી સુધારી લઈએ. અત્યારે તો બહુ મોંઘી છે પણ માર્કેટમાં આવી એટલે ખાવાનું મન થઈ જ જાય. ગમે એટલી મોંઘી હોય એટલે એકવાર એમ થાય કે લઈએ ને ખાઈએ. તો
કાલે લીધી હતી, થોડીક કાલે યુઝ કરી, એક અડધી પડી છે નાખી. તો ચાલો શાક બનાવી નાખીએ. કેરીની છાલ ઉખેડી લઈ. ચલો તો છાલ ઉખડી ગઈ છે. હવે આપણે આના કટકા કરી નાખશું. ચલો કેરીના નાના નાના કટકા થઈ ગયા છે આ રીતે. હવે આપણે આને શાક બનાવશું. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખી દઈશું, રાઈ નાખી દઈશું, મેથી નાખી દઈશું, થોડી હળદર નાખી દઈશું અને આપણા કેરીના કટકા નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું. ચલો આપણે થોડું મીઠું, લાલ મરચું નાખી દઈશું જે પ્રમાણે તીખું ભાવતું હોય. ધાણા જીરું નાખી દઈશું. બસ આપણે આવી રીતે હલાવી નાખીશું. ચલો હવે આપણે આમાં ગોળ નાખી દઈશું. ઓલરેડી કેરી ખાટી હોય એટલે આપણે એમાં મીઠાશ માટે ગોળ નાખીએ એટલે ખાટી ઓછી લાગે. ગોળ નાખી પછી હલાવી લઈશું. બસ કેરી એ ચડી ગઈ છે. ગોળ છે એ થોડુંક પાણી મૂકશે એટલે સરસ રસો થઈ જશે. પાણી નાખવાની જરૂર નથી. જો તમે જોઈ શકો છો સરસ મજાનું કેરીનું શાક રેડી થઈ ગયું છે. થોડીક વાર ચડવા દેશું એટલે ઉતારી લેશું પછી. ચલો તો સરસ મજાનું કાચી કેરીનું શાક તૈયાર છે. ગેસ બંધ કરી દીધો છે અને રેડી થઈ ગયું છે આપણું શાક. તો તમે જોઈ શકો છો સરસ મજાનું કેરીનું શાક રેડી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમે ચાખીને કહેશું કે કેવું થયું. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે કેરીનું શાક, તો અમે પણ ચાખીને કહેશું કે કેવું થયું. તો મિત્રો હવે આ શાકની સાથે આપણે બનાવીશું ભાખરી. ભાખરી બહુ જ સરસ લાગે છે. તો ભાખરી આપણે લઈએ ભાખરીનો. અમારે બંનેને 3 ભાખરી હશે તો થઈ રહે. લોટ ચાલી ગઈ. મીઠું નાખી દેશું, તેલનું મોણ નાખી દેશું. હવે આ મોણને ને મીઠાને બધાને મિક્સ એકદમ કરી લેશું. ચલો પાણી નાખી અને લોટ આપણે બાંધી લેશું. કઠણ, જોકે ભાખરીનો લોટ તો આપણે ઢીલો બાંધીએ ને તો બી કઠણ થઈ જાય. ચલો સરસ મજાનો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. આપણે 5 મિનિટ રાખી દઈશું, પછી આપણે ભાખરી વણીશું. ચલો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં ભાખરી વણી લેશું. નવીન ડિઝાઇનની સરસ મજાની. ચલો સરસ મજાની ભાખરી વણાઈ ગઈ છે. હવે આપણે આમને ડિઝાઇન કરીશું. આ રીતે 2 આંગળાથી આમ કરતું જવાનું એટલે સરસ ડિઝાઇન થઈ જાય. રાજસ્થાની લોકો આવી ભાખરી બનાવે. તમે જોઈ શકો છો સરસ મજાની ભાખરીમાં ડિઝાઇન થઈ ગઈ છે. હવે આપણે આને ગરમ કરીશું. તાવડીમાં નાખી દીધી છે ગરમ કરવા. ચાલો હવે આપણે આને ફેરવીશું. જો તમે જોઈ શકો છો સરસ મજાની કેવી ડિઝાઇન થઈ ગઈ. ચલો બીજી બી રેડી થઈ ગઈ છે. આ બી હાફ પાકી ગઈ છે. આપણે બીજી બાજુ ફેરવી દઈશું. ચલો સરસ મજાની ભાખરી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઘીથી સજાવી દઈશું. ખાડા ખાડામાં ઘી ભરાઈ જશે. ચલો મિત્રો, તો સરસ મજાની ભાખરી અને કાચી કેરીનું શાક તૈયાર છે. કિશોરને જોઈએ હવે ભાવે કે નહીં. બસ એક થઈ ગયો છે. હવે આવ્યા નથી એટલી જ વાર છે.
બસ આવી જ ગયા. યસ. ફોન ને હુવા સિવાય કઈક કામ ધંધો હે કે નહીં? પણ અત્યારે બ્રેકમાં જોઈને જોવાનું. ફોન જોવાનો જ ના હોય આખો દી. હમ એ વાત તમારી સાવ સાચી છે. અચ્છા, જાણીતી એવું કુર્તી લાગે છે, કોની આપી તને? કેટલી મસ્ત છે. મેં પહેરી ને એટલે મસ્ત લાગી છે. એ આપી ને કોઈ કે એની એટલે મસ્ત લાગે, કોની આપી તો તમને જાણીતી એટલે ખબર હે ને કોની? એટલે જ કહું છું. કુર્તી તો બરાબર છે, પણ લેગીસ ને કેમ નાઇટ ને પહેરીને કુર્તી અત્યારને પહેરી એવું કેમ કર્યું? એ હાલે હે, ગરીબ માણસ હાલે બધું. હવે એવા દિવસો આવી ગયા. એવા હાલે બધું તમે જ આપેલું છે. જો આ બંગડી, મંગળસૂત્ર, કુર્તી બધું તમે જ આપેલું છે. તો આપવું તો પડે ને. હે એવું હોય? ના અપાય એવું કઈ જરૂરી નથી. તમને ભાવે હું ફળમાં કયું ફળ ભાવે એ તો કયો? બધાય. સૌથી વધારે મોસ્ટ ફેવરિટ ફ્રૂટ કયું? દ્રાક્ષ, હે? કેરી, કેરી. કેળા, સૌથી પેલા નંબરે આવતું એવું. બધા હરખા જ છે. ના એવા એક હરખા હોય. પેલા નંબરે આવતું એવું ફ્રૂટ કયું? એવું છે કે છે જ નહીં, બધા હરખા કહું તો હું. તને મને તો કેરી ભાવે. તો કેરી લેવી લાગે એટલે પૂછતી હોય. ના કેરી તો કાલ લઈ આવી હતી, પણ આજે અજીબો ગરીબ કઈ બનાવ્યું નહીં. કેરીનું શાક બનાવ્યું. ખાધું કોઈ? તો હાલો હું એમને વહી જાવ અત્યારે પાછો. તો ના ખાવું હોય તો કઈ નહીં. કેરીનું શાક બનાવવું તો હવે એમને જવું જોઈએ એવું લાગે અત્યારે. આજે ઉપવાસ રાખ દઉં તો કે વાંધો તને? નથી તો રાખી દો તો હારામાં હારું. અમારું શરીર વધી ગયું હોય, ઘટી જાય. કઈ વધ્યું નથી આમાં, હું વધ્યું લાગે છે. વધી ઓછું થતું જાય હમણાં. કેરીનું શાક રાખ્યું. ખાધું પેલા કોઈ દી ખાધું હે તમે? ઉપવાસ આજે આયેલું. એમ પણ તમે ખાધું હે કોઈ દી? તમે કેરીનું શાક ખાધું કોઈ દી? આ તો હું ખાધા પેલા ઉપવાસ દીકરું પૂછડું કરો છો. કે શું પણ ખાધા હોય હું મોઢા બગાડો? ખાવ તો ખરી. લે પાછા વયા જોઈને મને ખબર નથી પડતી. સારું છે હો. કાચી કેરી. હા ચલો કરો વારી બધા આખરી છે તો શુભ મુહૂર્ત કરી હવે. હે ભગવાન તારું નામ લઈને ભગવાન મૂકી હું કેવું તો એ તો હાલ પણ મોરબા જેવું થયું એવું લાગે. મુરબો જ છે. હે તો તીખું કરવું હોય અને તો શું કરવાનું? તો ગોળ નહીં નાખવાનો તો ખાટું થાય, તીખું ના થાય તો ચટણી વધારે નાખવાનું. તમે કોઈ ખાધું નથી એવું બનાવી દો. ચલો બસ જાઉં જાઉં હોવ જાવ તો જાવ જ ને. વધારે ખવાય તો પણ શું કરે? તો પેલા કામ મોઢા બગાડા ખાધા પેલા? ખબર નહીં ટેસ્ટ કેવો આવે. તો કોઈ પણ વ્યક્તિને જોયા પેલા જજ ના કરી લેવાય કે કેવા હશે ને કેવા નહીં. તો આ તમે શાકમાં એવું જ કર્યું. એવું છે. નથી આવજો. બાય. બાય. પેલા આવજો હાજી. ચલો આવતી ગયા. આવતા રહ્યો.